નમસ્કાર મિત્રો, આજની સ્ટોરી છે એક અધૂરી કોફી। શહેરના મુખ્ય માર્ગ પર આવેલ રીડર્સ કાફેની બહાર વરસાદ પડી રહ્યો હતો। વરુણ ટેબલ પર પુસ્તક મૂકીને કોફીનો કપ પકડીને બારીની બહાર જોઈ રહ્યો હતો। તેની નજર અચાનક કોફીના પ્રવેશ દ્વાર ઉપર પડી। એક છત્રી સંકેલતી સ્ત્રી અંદર આવી, સહેજ ભીંજાયેલા વાળ અને આંખોમાં એક અજાણી શાંતિ। ક્ષિતિ? વરુણના હોઠે ધીમો ગણગણાટ થયો। આશ્ચર્ય અને આઘાતના મિશ્રણ સાથે ક્ષિતિજ એટલે કે ક્ષિતિ પણ તેને જોઈ એક ક્ષણ માટે થંભી ગઈ। 12 વર્ષ પછી કોફીના અન્ય અવાજો તેમના માટે શાંત થઈ ગયા। વરુણ, તું અહીં? મને વિશ્વાસ નથી આવતો। તે ધીમેથી ચાલીને તેના ટેબલ પાસે આવી। વરુણ ઝડપથી ઊભો થયો। ક્ષિતિ, બેસ। તું કેવી છે? બંને ટેબલ પર બેઠા। આટલા વર્ષોની વાતો તેમના મૌનમાંથી વહી રહી હતી। વરુણ, મારે તને પૂછવું છે, તે મને એક મેસેજ પણ કર્યા વગર કેમ બધું પૂરું કરી દીધું? તે સમયના એ આકસ્મિક અલગ થવાથી મારા પર શું વીત્યું તેનો તને કોઈ ખ્યાલ છે? ક્ષિતિના અવાજમાં ફરિયાદ હતી। વરુણે કોફીના કપને પકડી રાખ્યો। ક્ષિતિ, માફ કરજે। તે સમયે હું મારા પ્રોફેશનલ કરિયરમાં એવો એક મોટી કટોકટીમાં ફસાયેલો હતો। મારા પરિવારને પણ ઘણી મદદની જરૂર હતી। મને લાગ્યું કે જો હું તને તે તણાવમાં સામેલ કરીશ તો તારું ભવિષ્ય બગડશે। મેં દૂર જઈને બધું સંભાળવાનું નક્કી કર્યું। ભલે એ નિર્ણય ક્રૂર હતો અને તે માની લીધું કે હું નબળી છું, હું તારી સાથે ઊભી ન રહી શકું। તારી એક મૌનને મને વર્ષો સુધી ગુનેગારની લાગણી આપી। ના ક્ષિતિ, તારી કોઈ ભૂલ નથી। તું મારા જીવનનો સૌથી સુંદર ભાગ હતી, પણ દૂર ગયા પછી મેં પણ તારા સમાચાર રાખ્યા। તારા લગ્ન વિવાન સાથે થયા, તે આર્ટ ગેલેરી શરૂ કરી અને તું આજે આ શહેરની સફળ મહિલાઓમાં એક છે અને હું તને ખુશ જોઈ મને શાંતિ મળે। ક્ષિતિની આંખોમાં પણ પાણી આવી ગયું। હા વરુણ, મારા મમ્મી પપ્પાએ મને વિવાનનો સાથ અપાવ્યો। વિવાન ખૂબ પ્રેમાળ છે। શરૂઆતમાં સંઘર્ષ હતો, પણ મેં સમય સાથે તારા ભૂતકાળને ભૂલીને મારા નવા સંબંધને સ્વીકારી લીધો। આજે મારા 2 સુંદર બાળકો છે અને વિવાન સાથે હું ખૂબ આનંદથી જીવું છું। તારી યાદ આવે છે, પણ એ યાદ હવે દુઃખ નથી આપતી। એક સુંદર સંભારણું બની ગયું છે। થોડીવાર મૌન છવાઈ ગયું। વરુણે કોફીનો છેલ્લો ઘૂંટ પીધો। ક્ષિતિ, તારી સમજદારી સાંભળીને મને ખરેખર રાહત થઈ। મારા મનની ગાંઠ આજે તૂટી ગઈ। ક્ષિતિએ હસીને કહ્યું, વરુણ, આજે આપણે મળ્યા, હકીકત જાણી અને આપણા મન હળવા થયા। આ મિલન જરૂરી હતું, પણ હવે આપણે અહીં જ આ વાતને પૂર્ણ વિરામ આપીશું। આપણે બંને આજે સફળ અને સુખી છીએ, પણ આપણા જીવનસાથી અને આપણા બાળકોને સંપૂર્ણ સમર્પણ આપવું એ આપણી ફરજ છે। જો આપણે વારંવાર મળીશું તો જૂની લાગણીઓ ઉભરી શકે છે અને આપણે આપણા સંસારને અન્યાય કરી બેસીશું। તેણે ઊંડો શ્વાસ લીધો। આજ પછી જો આપણે ક્યારેય કોઈ જાહેર સ્થળે મળી જઈએ તો આપણે ફક્ત 2 અજાણ્યા માણસ છીએ। આપણે એકબીજાને સામે માત્ર હળવું સ્મિત આપીશું અને આગળ વધી જઈશું। હું તારા માટે પ્રાર્થના કરીશ। તું પણ તારા સંસારમાં વધુ ધ્યાન આપજે। પ્રોમિસ? વરુણના ચહેરા પર સ્મિત આવ્યું। પ્રોમિસ, હું પણ આ સંસારમાં પૂરેપૂરો પરોવાઈ જઈશ। તારી સમજદારી માટે આભાર। ચાલ હવે હું જાઉં છું।
મારી કોફી તો પૂરી થઈ ગઈ, પણ જીવનની આ અધૂરી વાત પૂરી થઈ. બંને ઊભા થયા. સીતીએ હસીને તેના માથા પર હાથ મૂક્યો, જેમ તે જૂના દિવસોમાં કરતી. પછી બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં ચાલવા લાગ્યા. કાફેના રેડિયામાં ધીમું ગીત વાગી રહ્યું હતું. એના શબ્દો તેમના નિર્ણયને સમર્થન આપતા હોય એવું લાગતું હતું. ગીતના શબ્દો હતા, ચલો એક બાર ફિર સે અજનબી બને જાયે હમ દોનો.